નન કેન ડિફીટ યુ અનટિલ યુ કન્સીડ. કોઈ તમને હરાવી ન શકે જ્યાં સુધી તમે હાર ન માની લો. જી હા દોસ્તો, આ અરુણિમા સિન્હાના શબ્દો છે, જે એક પગ આર્ટિફિશિયલ હોવા છતાં, એટલે કે એક પગ એમનો કપાઈ ગયો હતો, એટલા માટે આર્ટિફિશિયલ પગ દ્વારા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બની. બરાબર છે. તો આપણે ધોરણ 11નું પહેલો યુનિટ છે અને એનું રીડ 1 જોવાના છે. बदमाशों ने चलती ट्रेन से फेंका गवाई एक टांग, फिर माउंट एवरेस्ट पर लहराया तिरंगा. રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. આપણે આ અરુણિમાના સિન્હાના શબ્દોની અંદર આપણે ભણીશું. ઇંગ્લિશમાં છે, આપણે એનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ પણ કરતા જઈશું. સો અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. બરાબર છે, હતા વોલીબોલ પ્લેયર હતા નેશનલ લેવલના, રાષ્ટ્રીય સ્તર પર. વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતા હતા, કરી રહ્યા હતા. બરાબર, વોઝ અને ટ્રાવેલિંગ એટલે ચાલુ ભૂતકાળ છે. વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, સમ થગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. એમના ગળામાં ચેઇન હશે, એ ખેંચવાનું કેટલાક થગ્સ લોકોએ ટ્રાય કર્યો. સી ફોટ, એ લડી પણ. બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. સ્પીડ ટ્રેનની તો સ્પીડ હોય, એમાંથી એમને ઊંચકીને ફેંકી દેવામાં આવી. પણ એક વાત કરીએ, આ એક વોલીબોલ પ્લેયર હતા એટલે એથ્લીટ હશે, પણ વિચાર કરો કે ઠગ્સ એકની સંખ્યામાં નહીં હોય, એકથી વધારે હશે, નશો કરેલો હશે, અને એ બધાએ ફોર્સફુલી અરુણિમા સિન્હાને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધા. એટ લો એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને ડાબો પગ એમને ખોવો પડ્યો ટ્રેનમાંથી પડ્યા બાદ. એન્ડ ધીસ હેપન્ડ વેન સી વોઝ 24. 24 વર્ષની નાની ઉંમરે તેમને પોતાનું અવિભાજ્ય અંગ ડાબો પગ ખોવી દીધો. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. પણ છતાંય વિચાર કરો, આપણને તાવ આવી જાય તો પરીક્ષા આપવા ના જઈએ, અમને તો ડાબો પગ જતો રહ્યો. વોલીબોલ પ્લેયર તો ડાબા પગથી જ રમવાનું હોય વોલીબોલ પ્લેયરને, કંઈ વાંધો નહીં, ગોલ બદલી કાઢ્યો. એમની સ્પિરિટ પર કોઈ અસર, એમને જે રીતે જનૂન હતું કે ભાઈ કરવું જ છે લાઈફમાં કશું, તે તો નહીં જ છોડ્યું. એટ ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, એમ્સ. બરાબર છે, AIIMS, એમ્સ. બરાબર છે, ભારતની ખ્યાતનામ હોસ્પિટલ. દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. હવે આ છે પેસિવ વોઇસ, હું બધી વસ્તુ સમજાવતો જઈશ સાથે સાથે. પેસિવ વોઇસ છે, વોઝ ફિટેડ. અ યર લેટર, એક જ વર્ષમાં, સી વોઝ રિટ્રેન્ડ એઝ અ માઉન્ટેનર તરીકે એમને ટ્રેનિંગ લીધી. એન્ડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એન્ડ આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટને સર કરનારા આર્ટિફિશિયલ પગ સાથે, બરાબર છે, માનવકૃત, બરાબર, કુદરતી પગ નહીં, માનવે જે બનાવ્યો આર્ટિફિશિયલ લેગ, તેના દ્વારા માઉન્ટ એવરેસ્ટને સર કરનારા પહેલા મહિલા બન્યા. બરાબર. એન્ડ ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ. અને આ ન ભૂલી શકાય તેવી કેવી વાર્તા છે? હોપ, સ્ટોરી ઓફ હોપ. બરાબર છે, સ્ટોરી ઓફ કરેજ, આશા, કરેજ, બહાદુરી, એન્ડ ઇન્સ્પિરેશન, પ્રેરણા. બરાબર છે, પ્રેરણાની વાર્તા છે આપણા માટે એક આશા કેવી રીતે રાખવી, આશા કેવી રીતે અમર થાય, તેની એક વાર્તા છે, એક બહાદુરીની વાર્તા છે. આપણે ખરેખર એને ભણવી જોઈએ. લેટ્સ રીડ 4 સીન ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ. પોતાના જ શબ્દોમાં અરુણિમા સિન્હાએ કહ્યા છે. આ અરુણિમા સિન્હાનો એક ફોટોગ્રાફ છે. સીન 1, આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. બરાબર છે, મને ઊંઘ ચડવા લાગી હતી. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, માય આઈઝ વર ક્લોઝડ. આંખો તો બંધ હતી, બટ માઇન્ડ વોઝ અવેક. મારું મગજ જાગતું હતું. એન્ડ આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ barely would come after some time. I was in deep thought. બરાબર છે, when I felt an hand tugging at my gold chain. બરાબર, મારી ગોલ્ડ ચેનને ખેંચતા હોય, બરાબર, એવું મને અનુભવ થયો. આઈ વોઝ ઇન ડીપ થોટ. બરાબર,
એન્ડ અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. કોઈ પણ છોકરી હોય એનો એક સારામાં સારો સાથી બેસ્ટ કમ્પેનિયન કોણ હોય છે? સિક્સ્થ સેન્સ હોય જ છે હંમેશા, બરાબર, છઠ્ઠી ઇન્દ્રિય. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ, મેં તરત જ મારી આંખો ખોલી, એન્ડ શો 4 or 5 યંગ, 4 થી 5 યંગ મેન અરાઉન્ડ મી, મારી આજુબાજુ 4 થી 5 માણસો. વિચાર કરો, આ એક એથ્લીટ, સ્પોર્ટ એથ્લીટ, અને એની આજુબાજુ 4 થી 5 માણસો, અને આ માણસો કેવા હતા? ધેર ડ્રંકન લુક, બરાબર, પીધેલા હતા. એન્ડ બિહેવિયર ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન, એમની શું ઇન્ટેન્શન હતું એના વિશેની મને ખબર તો પડી જ ગઈ. ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન, એમની ઇન્ટેન્શન મને સમજમાં આવી ગયું. આઈ સ્ટૂડ અપ, હું ઊભી થઈ. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ, તરત જ ઊભી થઈ. ટુ ટેલ ધેમ, એમને કહેવા માટે, ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન, મારી ચેન આપવાનો, તમને આપવાનો મને કોઈ ઈરાદો નથી. સો દે કેમ ટુગેધર એટ મી, હવે બધા ભેગા થાય છે. એ જે 4-5 લફંગાઓ છે, થગ્સ, એ બધા અરુણિમા સિન્હા તરફ જાય છે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, હવે કમ્પાર્ટમેન્ટમાં એવું નહોતું કે એકલી ઊંઘતી હતી 4-5 જણ આવી ગયા, નહીં. કમ્પાર્ટમેન્ટ, રેલવેનો કમ્પાર્ટમેન્ટ ફૂલ હતો. કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, બધા પેસેન્જર હતા ત્યાં આગળ. બટ નન ઓફ માય ફેલો પેસેન્જર, એક પણ જો પેસેન્જર જે મર્દાન કહે છે ને, મર્દનો બચ્ચો, એક પણ મર્દનો બચ્ચો નહીં હોય, 100%. નન ઓફ માય ફેલો પેસેન્જર ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયરી, કોઈ ઇન્ક્વાયરી કરવા પણ ઊભું નથી. વોટ વોઝ હેપનિંગ, શું થઈ રહ્યું છે. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, એ શું આપણા અરુણિમા સિન્હાના રેસ્ક્યુ કરવા માટે આવે? ના આવે, ભૂલી જાઓ. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, મારા બચાવ માટે એ લોકો આવે તે તો ભૂલી જ જવું. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન, મારે એમની સાથે લડવા સિવાય મારી પાસે આવે બીજો કોઈ ઓપ્શન જ નહોતો. સો આઈ કોટ અ યુથ, એક જુવાનને તો પકડો મેં, youth who was trying to size me up by his collar and pushed him back, એને પકડો, જે મારા તરફ આવતો હતો તેને પકડો અને કોલરથી પકડો અને એને મેં ધક્કો માર્યો. by his collar and pushed him back. I kicked a couple of them, બાકીના બેને કિક પણ મારી, બરાબર, કારણ કે એથ્લીટ હતા એટલે આ બધી વસ્તુમાં સેલ્ફ ડિફેન્સ તો એમને આવડતું હતું. એન્ડ exceptional battle had began inside the train on the move, જે ટ્રેન ચાલતી હતી એની અંદર એક બેટલ સ્ટાર્ટ થઈ ગઈ, લડાઈ ચાલુ થઈ ગઈ. પણ વિચાર કરો, કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા બીજા બધા કેવા ના મર્દ જેવા હશે. ધ વોલ્વ્સ, બરાબર, હવે અહીંયા આગળ આ એને વુલ્ફ કહે છે. વુલ્ફ એટલે તમને ખબર છે, વરુ. ધ વુલ્વ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન, અને આ 4 દરિંદાઓ, 5 દરિંદાઓએ ફરી એકવાર પ્રયત્ન કર્યો ચેન ખેંચવાનો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ, હજુ પણ મેં ના પાડી. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force, એના બધી તાકાત સાથે મને ધક્કો માર્યો. ઓફ બેલેન્સ, હું ઓફ બેલેન્સ થઈ. આઈ could not recover in time, સમય સાથે હું રિકવર ના થઈ શકી, ટ્રેનની અંદર હું બેલેન્સ ના લઈ શકી. આઈ લિટરલી ફ્લુ આઉટ, બરાબર છે, આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન, હું ટ્રેનમાંથી ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, હજુ પણ મારા હાથમાં મારો એક મોબાઈલ ફોન હતો. આઈ વોઝ મિડ એર, હું હજુ હવામાં હતી, હજુ હું પડી નથી ગઈ. આઈ વોઝ મિડ એર when I flew right into another train moving on the next track. વિચાર કરો, નેક્સ્ટ ટ્રેકથી આ એક ફેંકાઈ જાય છે, સામેથી બીજી ટ્રેક પર સામે એક ટ્રેન આવે છે. ફ્લુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક પર બીજી એક ટ્રેન આવે છે. માય બોડી વિથ ધ મૂવિંગ સ્ટીલ, વિચાર કરો, એના સ્ટીલ સાથે આમની બોડી, અરુણિમા સિન્હાની બોડી અથડાય છે. એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન, હવે કારણ કે ફોર્સ એટલો હોય, ત્યાંથી અથડાયેલું માણસ રિબાઉન્ડ થાય એટલે કે પોતાની ટ્રેન તરફ ફેંકાય. ધીસ
પિંગ પોંગ, બરાબર, આ જે ઘટના ધંગ 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 ધંગ, બરાબર છે, પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ, થોડીક ક્ષણો સુધી આ ચાલુ જ રહ્યું. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ, જ્યાં સુધી પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ હોય, ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન, જ્યાં સુધી હું પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી હું નીચે જમીન પર ના ફેંકાઈ ગઈ, ત્યાં સુધી આ પિંગ પોંગ ચાલુ રહ્યું. ડિસ્પાઇટ માય એફર્ટ, મારી એફર્ટ હોવા છતાં કે ભાઈ હું બે રેલવેના પાટા પર હું ના પડવી જોઈએ, માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, બરાબર છે, ડાબો પગ તો ટ્રેક પર જતો રહે. તમને ખબર છે ટ્રેક પર કોઈ પણ વસ્તુ જાય, ઇવન હાથી જાય ને તો એ પણ મરી જાય. તો આ તો પગ હતો, ગચ ગચ એવો અવાજ આવે છે ભાઈ. That was the sound of my leg getting chopped, કપાઈ ગયો તો, અલગ થઈ ગયો તો, chopped, getting chopped. There was no one to hear my intense scream, બરાબર, તે એક ક્ષણે જે ચીસ પડી હશે, વિચાર કરો, તમારું આંગળું પણ જો સહેજ બ્લેડ પણ વાગી જાય ને તો તે વખત બૂમા બૂમ થઈ જાય આપણાથી. તો આ તો આખો પગ ગયો, હાડકા સાથે અલગ પડી ગયો, તે વખતે માણસની ચીસ કેવી નીકળે. તો તે વખતે મારી ચીસ સાંભળનાર કોઈ નહોતું. આ રૂહાટા ઊભા થઈ જાય એવી સ્ટોરી છે, ટ્રુ સ્ટોરી છે. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ, પગ કપાઈ ગયો પછી કોઈ માણસ હલી પણ શકે. સો આઈ લે, પડી રહી, મોશનલેસ ફોર અ વાઇલ, થોડા ક્ષણો સુધી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન, ટ્રેનની જે ટેલ લાઇટ જતી હોય ત્યારે રેડ ટેલ લાઇટ હોય તે દેખાતી હતી. અન્ટિલ ઇટ ડીમ થઈ એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ, અને પછી અંધારું થઈ ગયું. ધેન આઈ ફેઇન્ટેડ, અને હું બેભાન થઈ ગઈ, બરાબર, કારણ કે કેટલું બધું લોહી પણ વહી ગયું હોય અને મગજ એક ક્ષણે બેભાન થઈ જાય છે. હવે સીન 2, બીજો સીન આવે છે, અને અહીંયા આગળ એમનું ફરી એકવાર મોટિવેશન પ્રાપ્ત થાય છે, એમને ઇન્સ્પિરેશન મળે છે, અને નક્કી તો કર્યું હતું કે જીવનમાં કંઈ કરવું છે. વોલીબોલ હું ના કરી શકી તો કંઈ વાંધો નહીં, કંઈક તો કરીશ, કારણ કે હવે પગ નથી રહ્યો. સો આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ, બરાબર, મને એમમાં દાખલ કરાવવામાં આવી. જુઓ, આ એમનો તે વખતની તસવીર છે અરુણિમા સિન્હાની. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ, આ પણ પેસિવ વોઇસ છે. કેવી રીતે? વોઝ છે અને ઈડી છે એટલા માટે. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ, તે વખતે વડાપ્રધાન તરીકે મનમોહન સિંહ હતા, એમના હસ્તક્ષેપથી એમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ, એમની જે પણ ટ્રીટમેન્ટ થઈ એ બધાનો જ ખર્ચો યુનિયન ગવર્મેન્ટ જે હતી, કેન્દ્ર સરકાર, એમને પોતાના માથે લઈ લીધો. સૂન, તરત જ, એમ્સ બિગેન ઇસ્યુઇંગ માય ડેઇલી મેડિકલ બુલેટિન, દરરોજ ડેઇલી મેડિકલ બુલેટિન જે આવતું હતું, બરાબર છે, એક વર્તમાનપત્ર, એની હેલ્થ કેવી છે, ઓન માય સ્ટેટસ, એમના સ્ટેટસ પર હેલ્થ કેવી છે, કેટલી રિકવરી રેટ છે, આજે પલ્સ એમના કેટલા રહ્યા, આ બધું જે બુલેટિન દરરોજ એમ્સ બહાર પાડતું. આઈ વોઝ ટોલ્ડ, મને કહેવામાં આવ્યું હતું, ધેટ યંગ પીપલ, જુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, રિક્ષાવાળાઓ, એન્ડ રોડ સાઈડ વેન્ડર, બરાબર છે, રોડ સાઈડના જે પેલા વેન્ડર આવે ને, ફેરિયાઓ, વર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ લઈને નીકળ્યા છે. નો ડાઉટ આવું કરવું જોઈએ અને એક સારી બાબત છે, પણ ટ્રેનમાં રહેલા લોકોએ આ અન્યાયનો સામનો કર્યો હોત તો અરુણિમા સિન્હાએ પોતાનો પગ ખોવાનો વારો ન આવ્યો હોત. સો આઉટ અ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વનાઇઝ સપોર્ટ, બરાબર છે, એમને સપોર્ટ આપવા માટે, ઓકે, ફોર મી, મારા માટે, એન્ડ ટુ પ્રે, એ પ્રાર્થના પણ કરે છે, ફોર માય રિકવરી, મારી રિકવરી માટે, એવું એમને કહેવામાં આવ્યું. સો આ પણ આઈ વોઝ ટોલ્ડ, એ પણ પેસિવ વોઇસ છે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, એમ્સ એ ભારતની ખ્યાતનામ હોસ્પિટલ છે, તો ત્યાં આગળ લેટેસ્ટ ટેકનોલોજી હોવી જ રહી. સો બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી, ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, મેં ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કરવાનું સ્ટાર્ટ કરી દીધું, બરાબર છે, કારણ કે ટેકનોલોજી વોઝ બેસ્ટ એટ ધેટ ટાઈમ. નાવ ઓન મોર્નિંગ, એક દિવસમાં, વન મોર્નિંગ, એક સવાર હતી, માય બ્રધર ઇન લો, જીજાજી,
બરાબર. માય સિસ્ટર્સ લક્ષ્મી હસબન્ડ, એમની બેન હશે અરુણિમા સિન્હાની બીજી એક બેન છે જેનું નામ છે લક્ષ્મી અને એમના પતિ, અને એ બ્રધર ઇન લો સહીબ, એમનું નામ છે સહીબ. સડનલી આસ્ક્ડ મી, મને તરત કંઈ પૂછ્યું, શું એવરેસ્ટ ચડોગી, એવરેસ્ટ ચડશે? અરુણિમા સિન્હાની જગ્યાએ જો આપણે કોઈ હોય તો જીજાજી સાથે 10 દિવસ સુધી ના બોલીએ. મજાક કરી, તમે મારી સાથે મજાક કરી, મારો પગ નહીં તમે મજાક કરી. અરુણિમા સિન્હા જુઓ શું વિચાર છે. He had just read an interesting piece of information in the newspaper હતું. No female amputee. What is amputee? Amputee શું? એવો માણસ જેને પોતાનું કોઈ અંગ ખોવી નાખ્યું હોય, મીન્સ લોસ્ટ કર્યું હોય. ખોવી નાખ્યું એટલે કે ગુમાવ્યું હોય. ખોવી તો ના હવે પગ હાથ કંઈ છૂટો પડીને ખોવાઈ જાય એવું તો ના થાય, પણ ગુમાવ્યું હોય. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. એવરેસ્ટને સર કર્યું હોય એવું કોઈ અપંગ, એવું અપંગ કે જેને પોતાનું અંગ ગુમાવ્યું છે એવું કોઈ ફિમેલ એમ્પ્યુટી હજુ સુધી નથી. હવે મેલમાં હશે તે વખતે, પણ ફિમેલમાં કોઈ નથી. આઈ વોઝન્ટ એમ્યુઝડ, બરાબર છે. આઈ હેવ લોસ્ટ અ લેગ, મારો પગ જતો રહ્યો છે. એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, અને તમને માઉન્ટ એવરેસ્ટની પડી છે, તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, પછી મેં મારી જાત સાથે પણ વાત કરી, કારણ કે આ સ્પોર્ટ્સ પર્સન. સો એટલા માટે ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ, જો હું એવરેસ્ટ પર ફોટોગ્રાફ લઉં એન્ડ સક્સીડ, અને જો હું એમાં કામયાબ પણ થઉં, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી. હું એવી અપંગ, પહેલી ફિમેલ અપંગ બનીશ, બરાબર છે, ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. આ રેકોર્ડ ધરાવવાવાળી હું પહેલી બનીશ. હું દુનિયામાં મને ખ્યાતિ વધશે. એવું અત્યારે જ્યારે બેડ પર છે ત્યારે આવું વિચારે છે. આપણને આ વિચાર જ ના આવે પહેલી વાત તો. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, એન્ડ થોડીક વાર કોઈ પણ ડિસિઝન લેવું હોય તો 5, 10, 15 વખત વિચારે કોઈ માણસ. સો આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, કેટલાક સમય સુધી. એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ. સાહિબ જે હતા એમના જીજાજી, એમને કન્વે કરે છે માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ લેવા માટે, બરાબર છે. સાહિબને કન્વે કરી લે છે. ઠીક હે, હમ કરેંગે, કરીશું, બરાબર છે, તૈયારી કરીએ. I said, I now had something to look forward to, a mission, a goal, a reason to dream. બરાબર, સપનું જોવાનું એક કારણ મળી ગયું, એક ગોલ મળી ગયું, એક મિશન મળી ગયું. જ્યાં સુધી તમે પણ તમારો કોઈ ગોલ ન બનાવો ત્યાં સુધી તમે આગળ કયું સ્ટેપ લેશો તે નક્કી ન કરી શકો. એટલા માટે એક મિશન, એક ગોલ આપણી લાઈફમાં હોવું જ જોઈએ. અત્યારે તમારું આગળનું મિશન તમારા 12મા ધોરણના સારા ટકા લાવવાનું હોવું જ જોઈએ. સો આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. મારે પાસે આગળ જોવા માટે કંઈક હતું, એક ગોલ હતું, એક મિશન હતું, એક ડ્રીમ હતું, એક સપનું હતું, બરાબર છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. અને આ ઇઝી નહોતું ભાઈ. ગબ્બર નહીં ચડવાનું, ગિરનાર નથી ચડવાનું, આબુ નથી ચડવાનું, માઉન્ટ એવરેસ્ટ, બરાબર છે, જેની હાઈટ સમુદ્ર કિનારાથી 8 કિલોમીટર જેટલી ઊંચાઈ પર હોય, એને ચડવાનો છે. બટ થ્રુઆઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ મારી લાઈફમાં, એમ પણ એથ્લીટના લાઈફમાં કશું વસ્તુ ઇઝીલી ન આવતું હોય. સો થ્રુઆઉટ માય લાઈફ, મારી લાઈફમાં નથિંગ હેડ કમ ઇઝી, કશું જ ઇઝીલી મને મળ્યું નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને લાગ્યું કે હું ફરીવાર જન્મી છું, બરાબર છે, કારણ કે પગ જતો રહ્યો હતો મારી આ ઘટનામાં. દેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. હવે આર્ટિફિશિયલ લિમ્બ, બરાબર છે, એક આ પગ આર્ટિફિશિયલ અરાઈવ થવા માટે, આવવા માટે મેં રાહ જોવાની ચાલુ કરી દીધી. આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ. વેન ઇટ ફાઇનલી અરાઈવ, જ્યારે એ આવે છે, આઈ વોઝ ઓવરજોયડ, હું ખૂબ ખુશ થઈ ગઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ. મને લાગતું જ નહોતું કે આ અનરિયલ હોય. મારો આર્ટિફિશિયલ લેગ પણ જે મને બેસાડવામાં આવ્યો, તો મને એવું લાગ્યું કે આ તો મારો સાચો પગ જ છે, એવું જ લાગતું હતું એને. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને કોઈ ડિફરન્સ જ નહોતો લાગતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. બહુ જ મહેનત કરતાં મને થોડોક ડિફરન્સ માલુમ પડ્યો, એવું કહેવા માગે છે. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીઝ સ્ટ્રેન્જર. આ એક સ્ટ્રેન્જર સાથે, બરાબર છે, જેને હું ઓળખતી નથી,
તેની સાથે હવે હું પ્રેમમાં પડી હતી. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ. અત્યારે તો પ્રેમમાં છોકરો છોકરીના, છોકરી છોકરાના પ્રેમમાં પડે, પણ આવા સ્પોર્ટ્સ પર્સન, બરાબર છે, જે એમના ડ્રીમ સાથે એમને પ્રેમ હોય, તે હવે એ નવા પક્ષ સાથે પ્રેમમાં પડ્યા હતા. એન્ડ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. વેડેડ ફોર લાઈફ, આખે જીવન સુધી આવે એ મારા સાથે રહેશે. વેડેડ ફોર, એમ વેડિંગ કરવું એટલે લગ્ન કરવું એવું થાય. આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. ઓકે, આઈ હેડ, અને આ પણ પેસિવ હોય છે. આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. આઈ હેડ સેટ માય આઈઝ ઓન ધ માઉન્ટેન. મેં મારી આંખો ક્યાં આગળ લગાવી? માઉન્ટેન પર. એન્ડ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ. આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ. મારી જાતને મેં તૈયાર કરી વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર. આ સ્ટ્રેન્જર સાથે શરૂઆત તો પહેલાં ચાલવાથી કરવી પડે, વ્યવસ્થિત ચાલવું પડે. ચલાય છે, ચાલવામાં કોઈ ડિફિકલ્ટી છે કે નહીં, એ બધું પહેલાં એને તૈયારી કરી લીધી અરુણિમા સિન્હાએ. હવે સીન 3 આવે છે. ઓન 28 ફેબ્રુઆરી 2012, ઓલમોસ્ટ અ યર, 1 વર્ષ થઈ ગયું, આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. ટ્રેન ફેંક્યાના 1 વર્ષ બાદ ટ્રેનમાંથી આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ. બચેન્દ્રી પાલ દ્વારા એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હતી જે ટ્રેન કરતી હતી માઉન્ટ એવરેસ્ટને ચઢવા માટે. ત્યાં આગળ મેં આઈ સેટ આઉટ, મને ત્યાં આગળ દાખલ કરવામાં આવી. નિયર ઉત્તરકાશી, ઉત્તરકાશીમાં છે. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ. મેં એમને બોલાવ્યા બચેન્દ્રી પાલને, ટુ ટેલ હર, એમને કહેવા માટે, ધેટ વી હેડ રીચડ ઉત્તરકાશી, કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છે. કોલ્ડ અપ, મેં ફોન કર્યો. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચડ ઉત્તરકાશી. શી વોઝ સરપ્રાઇઝડ. અને બચેન્દ્રી પાલને સરપ્રાઇઝ થઈ જાય છે, બચેન્દ્રી પાલ પોતે. કેમ? એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચડ. અને આ કંઈ વાહનમાં તો ગયા નહીં હોય, ચાલીને જ ગયા છે. તો ઉત્તરકાશી આટલી સ્પીડમાં અરુણિમા સિન્હા કેવી રીતે પહોંચી ગઈ? એ પોતે સરપ્રાઇઝ થઈ ગયા બચેન્દ્રી પાલ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોક્ડ. અને આના પછી મારો કોન્ફિડન્સ એકદમ બૂસ્ટ થઈ ગયો, એકદમ વધી ગયો, સ્કાય રોકેટેડ. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. મારી અંદર હંમેશા એક ફ્રેશ કોન્ફિડન્સ, બરાબર છે, આત્મવિશ્વાસ ભરવાનું કામ કરતા બચેન્દ્રી પાલ. અરુણિમા આવું કહેતા, અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. તમે બીજા બધા કરતાં ઘણા સારા છો. ધીસ પીપલ સીમ્સ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. એવું લાગે છે આ લોકો જે સારા પગ હાથ બધું જ છે, કોઈ તકલીફ નથી, એવું લાગે છે કે એ લોકો કોઈ હેન્ડીકેપ હોય એવી રીતે સફર કરે છે એવું લાગે છે. સફર એટલે ખબર ને તમે, પીડાય છે, હેન્ડીકેપની જેમ પીડા થતી હોય એવી રીતે પીડાય છે. એના કરતાં તું લાખ દરજ્જે સારી છે. તારી પાસે પગ નથી, છતાંય તું, તારી અંદર એનર્જી છે એવરેસ્ટ સર કરવાની. નોટ યુ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા પર ગર્વ છે. બટ બિફોર, પણ સમજજે, બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન, એવરેસ્ટને સર કરવા કરતાં પહેલાં, આ હેતુ, એક્સપેન્ડિશન એટલે હેતુ સિદ્ધ કરવો અને ખતરનાક હેતુ. એવરેસ્ટ એક્સપેન્ડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ તારે તે પહેલાં તારી જાતને પ્રૂવ કરવી પડશે, સાબિત કરવી પડશે. કેવી રીતે? ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ, બરાબર છે, કેટલું? 21,798 ફૂટ ઉપર. આડું નહીં, આ રીતે આડું નહીં, હા, આ રીતે હોય, આમ આટલા ફૂટ, 798 ફૂટ. એને 3 વડે ભાગી કાઢો, ભાગ્યા 3 કરો એટલે તમને ખબર પડશે કે 7,000, લગભગ 7,000 મીટર, એટલે કે 7 કિલોમીટર જેટલું ચડવાનું છે ભાઈ, હજુ પણ ઉત્તરકાશીથી. હો, ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, લદ્દાખમાં તમે ચડો છો, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. ત્યાર પછી જ તમે એવરેસ્ટ માટે આગળ પ્રયાણ કરી શકો છો, ત્યાં સુધી નહીં. અને આ કોણ છે? અરુણિમા સિન્હા.
બરાબર છે. ઇમ્પોસિબલને પણ પોસિબલ કરી દે. આઈ એમ પોસિબલ. ઇમ્પોસિબલ પોતે કહે છે આઈ એમ પોસિબલ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધ એક્સપેન્ડિશન, અને આ જે મેં હેતુ નક્કી કર્યો હતો તેને પાર કરી દીધો. બોલો, એવી રીતે બોલે છે જાણે એક શું કહેવાય નાની મોટી વાત હોય. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેન્ડિશન. આપણે જ્યારે આ વસ્તુ ચડીએ ને તો ખબર પડે. એક 9,999 ફૂટ પગથિયા ચડીએ ને તો આપણે થાકી જઈએ એને ચડવામાં ને ઉતરવામાં. તો આ તો કેટલી ઊંચાઈએ પર ચડી ગયા, 7,000 મીટર જેટલી. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, અને ત્યાં આગળથી અમે બેઝ કેમ્પ પર પહોંચ્યા. હજુ આટલી ઊંચાઈથી પણ એ બેઝ કેમ્પ પર છે, હજુ માઉન્ટ એવરેસ્ટ દૂર છે. સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, 18,000 ફૂટ પર હતું બેઝ કેમ્પ. 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. 19 મેમ્બર હતા, જેમાંથી આ એક જ પગ વગરના હતા, જે આર્ટિફિશિયલ પગ સાથે હતા. એ 18માંથી 16 તો નીકળી ગયા. 19 હતા, એમાંથી 16 નીકળ્યા, એમાંથી 3 રહ્યા. 3માંથી આ પોતે તો પાછા કેવા હતા? આર્ટિફિશિયલ લેગવાળા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. ગ્રીટિંગ આપે છે, કયા નામથી આપે છે? મેરી શેરની. મેરી શેરની, બરાબર છે, આવું કહે છે બચેન્દ્રી પાલ. સી સેડ, એ કહે છે, એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. બરાબર છે, એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. બરાબર છે, ભેટી લે છે એવું કહીને. ઇન ધ ઇવનિંગ, સાંજે, બચેન્દ્રી પાલ અનાઉન્સ્ડ ધેટ, અને સાંજે બચેન્દ્રી પાલ કહે છે, આઈ વોઝ ફાઇનલી રેડી ટુ એવરેસ્ટ. આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. એવરેસ્ટ માટે અરુણિમા સિન્હા તૈયાર છે. સી ઓલ્સો એન્શ્યોર્ડ મી, એમને મને અશ્યોર્ડ મી, સી ઓલ્સો અશ્યોર્ડ મી, મને કહે પણ છે દેટ સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. બરાબર છે, જે કારણ કે આવી કોઈ જ્યારે નેશનલ લેવલની તમે આવી ઇવેન્ટ કરતા હોય ત્યારે તમને સ્પોન્સરની જરૂર પડે. સો હવે એમને એશ્યોર્ડ કરે છે અરુણિમા સિન્હાને. કોણ કરે છે? બચેન્દ્રી પાલ, કે ભાઈ મેડમ તમને ટાટા સ્ટીલ તરફથી સ્પોન્સરશિપ મળશે, મેં વાત કરી લીધી છે. સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ, હું કરીશ એવું કહે છે. સી વુડ ટોક ટુ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. એવરેસ્ટ ડ્રીમને સ્પોન્સર કરે અરુણિમા સિન્હાને. એન્ડ સીન 4 આવે છે. I arrived at Everest Base Camp on 11th April 2013. 11 એપ્રિલ 2013ના દિવસે હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર આવી ગઈ. નિયર અબાઉટ 2 યર, 2 વર્ષની અંદર, 2 વર્ષ થઈ ગયા પગ કપાયાને. નિયર અબાઉટ 2 યર હેડ પાસ્ડ સિન્સ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. ચાલતી ટ્રેનમાંથી ફેંકાઈ ગયા ને કેટલા વર્ષ થઈ ગયા? 2 વર્ષ થવા આવ્યા. એટ ધ કેમ્પ ઉપર નો બડી સીમ્સ ટુ નો, એવું લાગતું નહોતું કે કોઈને ખબર હોય દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. મારે આર્ટિફિશિયલ લેગ છે એવું ખબર નથી, કોઈને ખબર નથી. બરાબર છે, એવું લાગતું હતું. વન ડે, એક દિવસ, વાઇલ રિટર્નિંગ, પાછા વળતા હતા અમે બેઝ કેમ્પ પર, માય લેફ્ટ લેગ ગોટ વેટ. હવે મારો લેફ્ટ લેગ આવે, કારણ કે એ તો એક આર્ટિફિશિયલ લેગ છે, પટ્ટાથી બાંધવામાં આવે. સો જ્યારે ભીનો થાય, કેમ ભીનો થયો હશે? કારણ કે સ્લીપ થયું હશે વિથ સ્નો, બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ. 1-2 વખત પડી ગઈ, સ્લીપ થઈ ગઈ, સડી પડી, તો તે વખતે મારા પગની અંદર બરફ જતો રહ્યો હશે આર્ટિફિશિયલ લેકમાં અને ભીનો થઈ ગયો. એ સૂકવવા માટે જ્યારે મેં મૂક્યો ને ત્યારે ખબર પડી. ઓન ધ સ્લીપરી સરફેસ નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેક. બીજે દિવસે મેં આર્ટિફિશિયલ લેક બહાર કાઢ્યો. આઉટ ઇન ધ સન ટુ ડ્રાય, સનની અંદર, સૂર્યની અંદર એને સૂકવવા માટે. એટ ધેટ ટાઈમ, અને એ સમયે સમ ફોરેનર્સ, અને એવરેસ્ટ સર કરવા માટે દેશો દુનિયામાંથી આ ઇવેન્ટમાં જોડાય છે લોકો. બરાબર છે, માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે. સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ, કે મારી પાસે તો એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી શોર્ડ, અને ત્યાર પછી ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ એવું કંઈક કહેવાય છે, ટીઆરપી. બરાબર, એટલે એક જાતની પોપ્યુલારિટી પ્રોગ્રામ હોય છે. તો પોપ્યુલારિટી એકદમ વધી ગઈ, શોર્ડ. બરાબર છે. ઇન માય ફાઇનલ એક્સપેન્ડિશન ટુ સાગરમાથા, હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ઓફ
ધ પીક ઓફ એવરેસ્ટ. બરાબર છે. શું છે? નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. બરાબર. નીમા કાંચા માઉન્ટેન ગાઈડ બન્યા ક્યાં આગળ? સાગર માથા પાસે. ફાઇનલ એક્સપેન્ડિશન હતું ભાઈ આમનું. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. નેપાલીઝ માણસ હતો, હેલ્પફુલ માણસ હતો. હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. બરાબર. જ્યારે પણ આ અપસેટ થતા હશે તે વખતે એમના પર ચિલ્લાતા હતા. કોણ? નીમા કાંચા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. બરાબર છે. લાસ્ટ ટ્રેક, હવે માઉન્ટ એવરેસ્ટ પર ચડવાનો, પીક એટલે એની જે શિખર હોય ત્યાં આગળ ચડવાનો ચાલુ થઈ ગયો. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ. બહુ જ ભયાનક હતો. નેરો પાથ, સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ. હું સળી પણ પડી, ફિસલ ગઈ એવું કે ને તે. સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એકવાર તો પડી પણ ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારું ઓક્સિજન પણ પતવા આવ્યું હતું, ખતમ થવા આવ્યું હતું. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. અને મને તકલીફ પડતી હતી કારણ કે મારો પગ સાચો નહોતો, એ આર્ટિફિશિયલ હતો અને એની સાથે સાઇમલ્ટેનિયસલી કામ કરવું એ ખૂબ જ અઘરું હોય છે. માય શેરપા, એમના જે શેરપા હતા, બરાબર છે, સેડ આઈ મસ્ટ ક્વિટ. મારે નીકળી જવું જોઈએ, મારે છોડી દેવું જોઈએ. બરાબર. હવે આગળ ચઢાણ ન કરવું જોઈએ. બટ આઈ ન્યૂ, પણ મને ખબર હતી ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક, કે ત્યાંથી મારાથી પાછું જવાય તેમ નથી. કારણ કે પછી મારું કોઈ ડ્રીમ રહેશે નહીં અને હું ક્યારેય લાઈફમાં બીજું કંઈ કરી નહીં શકું. બરાબર છે. આ જ મોકો છે, જે કરવું છે 100% મારે અહીં જ આપી દેવું છે. વોઝ નો ગોઈંગ બેક, મારાથી પાછું જવાય તેમ નહોતું. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ માય શેરપા, કેપ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. બરાબર છે. શેરપા તો કહેતા જ રહ્યા કે ભાઈ પાછી જતી રહે, પાછી જતી રહે. હવે શબ્દો તમે જોજો. અરુણિમા, આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ સમિટ પર, ટોચ પર પહોંચવા માટે મારી પાસે જેટલો ઓક્સિજન જોઈએ એટલો છે. એન્ડ હોસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. બરાબર છે. સમિટ પર પહોંચવા માટે અને ત્યાં આગળ મારી દેશનો ફ્લેગ લગાવવા માટે મારી પાસે જેટલું ઓક્સિજન જોઈએ, જરૂરી જોઈએ એટલું છે. વોટ હેપન આફ્ટર વર્ડ્સ ડઝન્ટ મેટર એની મોર. અને પછી શું થાય છે? કશો વાંધો નહીં. પછી ઓક્સિજન નહીં રહે અને હું નહીં રહું તો પણ મને કોઈ ફરક નથી પડતો. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એની મોર. આઈ ટોલ્ડ નીમા કાંચા ફેમિલી. મેં સહજ રીતે કીધું નીમા કાંચાને. રિમેમ્બર, યાદ રાખો, પહેલું વાક્ય આવ્યું, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. કોઈ તમને હરાવી ના શકે જ્યાં સુધી તમે પોતે હાર ન માનો. યુ યસ ઓકેઝનલ ફેલર વિલ ટેસ્ટ યુ. બરાબર છે. ફેલર તો લાઈફમાં આવવાના, ઓકેઝનલ ફેલર આવ્યા જ કરશે. ઓકેઝનલ ફેલર એટલે શું? તો કે ભાઈ તમે પરીક્ષા આપી, ઓછા માર્ક્સ આવ્યા, ઓકેઝનલ ફેલર કહેવાય. તો એનાથી કંઈ ડરી થોડી જવાય, એનાથી એવું થોડું માની લેવાય કે ભાઈ મને આ વિષય નથી જ આવડવાનો. સો ઓકેઝનલ ફેલર વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઈંગ. પણ ટ્રાય કરતા રહો. આ બહુ જ શીખવાડે છે તમને આ પાઠ. તમારા જીવનમાં ઘણું બધું ઉતારવા જેવું છે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન. ઓટોમેટિકલી, ચોક્કસ અમુક રસ્તા તકના ખુલી જ જશે. ક્યારે? તમે ટ્રાય કરવાનું ચાલુ રાખશો ત્યારે. કીપ ટ્રાઈંગ. Then I could see him following me even as I continued to drag myself to the top. બરાબર છે. ત્યાં આગળ શું થતા રહે? ડ્રેગ થતા હતા. બરાબર છે. ફરી પાછા ઉપર ચડતા, ફરી પાછા ડ્રેગ થતા. The drag continued till it finally happened. જ્યાં સુધી આ ના થઈ ગયું ત્યાં સુધી મેં ડ્રેગ ચાલુ રાખ્યું. અને જે શેરપા હતા, આઈ કુડ સી હિમ, શેરપા જે છે, ફોલોઈંગ મી, એ આવતા જ હતા મારી પાછળ, જોતા હતા કે આ ડ્રેગ થાય છે. કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. બરાબર છે. ધ ટોપ ઇઝ અ સ્મોલ. ટોપ બહુ નાનો હતો. 20 ફીટ બાય 20 ફીટ આઈસ ટેબલ, એટલે 20 બાય 20નો નાનો રૂમ હોય એટલું નાની જગ્યા છે.
માઉન્ટ એવરેસ્ટ પર. તો ત્યાં આગળ હું આવી ગઈ. The top is a small 20 foot by 20 foot ice table. I saw several flags of various countries fluttering proudly. બરાબર છે, ગર્વથી ફ્લટર થતા હતા, બરાબર છે, ફરહાતા હતા અલગ અલગ દેશના ઝંડાઓ. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ ઇન માય માઇન્ડ. અને આ મોમેન્ટને મેં મારી લાઈફમાં ઘણી વખત મગજમાં જીવી છે. બરાબર, કોઈક એવી વસ્તુ થાય તમારા લાઈફમાં કે એ જ વસ્તુ તમે વારંવાર તમારા માઇન્ડમાં એને ફરીવાર પુનરાવર્તિત કરો. એવું જ આની સાથે અરુણિમા સિન્હા સાથે થાય છે. that I did not have to be told that finally I had arrived. At 10:55 AM 10:55 on 21st May 2013 25 મે I was on the top of the world. દુનિયાના સૌથી ઊંચા ભાગ પર હું હતી. I felt like dancing. મને થતું હતું કે હું ડાન્સ કરું. I felt like dancing. ડાન્સ કરવાનું મન થાય, રડવાનું મન થાય, હસવાનું મન થાય, crying and laughing at the same time. એક જ સમયે my mind was a kaleidoscope of emotion. કેલિડોસ્કોપ એક સાધન આવે છે જે અલગ અલગ રંગથી આકાર બનાવતું હોય છે. સો માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. અલગ અલગ ઇમોશન વિખેરતું હતું મારું મગજ તે વખતે. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક લોકો પાસે એક કારણ હોય છે જીવતું રહેવાનું. જેવી રીતે માતાને કારણ હોય છે પોતાના પુત્રનું, પતિને કારણ હોય છે પત્નીનું, પત્નીને કારણ હોય છે પતિનું. બરાબર, આ જીવવા એકબીજા પર આધાર રાખતા હોય છે. કોઈક તો રીઝન જોઈએ જીવવા માટે. સો અહીં મે બી ધીસ વોઝ માઇન. કદાચ એવરેસ્ટ પહોંચવું એ જ મારા જીવવાનું કારણ હશે. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. તો આ હતું આ ચેપ્ટર રીડ 1. અહીં આગળ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. રીડ 1, 2માં મળીશું ખૂબ જ ટૂંક સમયમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીવાર મળીશું. જય હિન્દ, જય ભારત.